હેલો મિત્રો, હું છું આપનો મિત્ર કિરણ અને હું રહું છું દુબઈમાં હું મીના બજારમાં રહું છું। મારે જવાનું હતું ગોલ્ડ શુક। હું તમને આજે ગોલ્ડ શુકની મુલાકાત કરાવીશ, તમે મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો। ગોલ્ડ શુક જવું હોય તો સૌથી પહેલાં તમારે બેંક ઓફ બરોડા તરફ જતું રહેવાનું। બેંક ઓફ બરોડા છે તેની બાજુમાંથી બોટમાં બેસીને તમે ગોલ્ડ શુક જઈ શકો છો। આ બોટમાં ફક્ત તમે 1 દિરહમમાં સવારી કરી શકો છો અને આનંદ લઈ શકો છો। 1 દિરહમની સવારી સૌથી બેસ્ટ છે। તમે જ્યારે પણ દુબઈમાં આવો, ગોલ્ડ શુક જવા ઈચ્છતા હોય ત્યારે 1 દિરહમ આપીને તમે ગોલ્ડ શુક જવા માટે સવારી અચૂકથી કરજો। 1 દિરહમની બોટમાં બેસીને અમે લોકો ગોલ્ડ શુક જવા માટે નીકળી ગયા હતા। હું અને મારા મિત્રો ગયા હતા ગોલ્ડ શુક। તો તમે જોઈ શકો છો કે જે તમે બોટમાં બેસો છો ત્યાંથી તમને આજુબાજુનો સુંદર નજારો પણ જોવાનો મળી રહે છે। ઓકે, 1 દિરહમની બોટમાં બેસીને હું પહોંચી ગયો ગોલ્ડ શુક। હું તમને ગોલ્ડ શુકનો જે નજારો બતાવીશ એ તમે એકદમ જોવાલાયક હશે। ગોલ્ડ શુકમાં જે સોનું મળે છે ને એ અદ્ભુત હોય છે। તમે જે બનાવટ હોય છે બહુ જોવાલાયક હોય છે। આ જે એક છે હીરો જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ બુક થયેલ છે। ઓકે, આ તમે ગોલ્ડ જોઈ શકો છો। ગોલ્ડ શુકમાં ઓછામાં ઓછી 100થી વધારે દુકાનો છે જ્યાં તમે ગોલ્ડ લેવા માટે જઈ શકો છો। બધા વિદેશથી જે પણ આવતા હોય છે દુબઈમાં એ આ જગ્યા પર ગોલ્ડ લેવા માટે આવતા હોય છે અને ગોલ્ડ જોવા માટે પણ આવતા હોય છે। ખૂબ જ મોટું આ ગોલ્ડ શુક છે અને ખૂબ જ જોવાલાયક ગોલ્ડ શુક છે। તો તમે જ્યારે પણ દુબઈની મુલાકાત લો, એકવાર ગોલ્ડ શુકની મુલાકાત જરૂરથી લેજો। તમે જે ગોલ્ડ મળે છે ને સાહેબ, એ ગોલ્ડ જોવો ને તો તમારી આંખો ચાર થઈ જશે કે આ પ્રકારનું પણ ગોલ્ડ હોઈ શકે છે। અલગ અલગ દુકાનોમાં અમે જોતા ગોલ્ડ ગયા, અમારે પણ જ્યાં ગોલ્ડ લેવાનું હતું ત્યાં તમે આ ગોલ્ડ જોઈ શકો છો અને ગોલ્ડના વિડીયો પણ બનાવી શકો છો અને એક અદ્ભુત નજારો હોય છે। આ એક દુબઈની એવી શોપ છે અનવર લક્ઝરી, જ્યાં આગળ મેકિંગ ચાર્જ ફ્રી હોય છે અને ગોલ્ડ શુકની સૌથી વ્યસ્ત દુકાન છે। આ જગ્યા પર જો તમારે ગોલ્ડ લેવું હોય ને તો બહુ જ વેટિંગ કરવું પડે છે। તો તમારે પણ ગોલ્ડ લેવું હોય તો આવી જાઓ દુબઈ ગોલ્ડ શુકમાં।